ઓકે, આજે હું અંકુર રાણપરિયા અને મારા પત્ની કીર્તિ અંકુર રાણપરિયા આજે 24 પારડી જિલ્લા પંચાયત બેઠક માટે અમે અમારી નામાંકન રજૂ કર્યું છે. કલેક્ટર સાહેબને અમે ફોર્મ ભર્યું છે અને ગટરના પ્રશ્નોને પ્રાથમિક જરૂરિયાતોને લઈને એમના મુદ્દાઓ મુક્તિ હોય છે, પણ અમે કંઈક અલગ ચૂંટણીને રજૂ કરવા માંગીએ છીએ, અલગ રીતે પ્રજા વચ્ચે જવા માંગીએ છીએ. અમારા સ્થાનિક પ્રશ્નો જે અત્યાર સુધીના કોઈ પણ રાજકારણીઓ કોઈ પણ અગાઉના નેતાઓએ ઉઠાવ્યા નથી. મેઇન વસ્તુ અમે જે મુદ્દા ઉપર લડી રહ્યા છે, અમારો મેઇન મુદ્દો છે એક તો અમારા લોકલ વિસ્તારનો કે રીસર્વેનો. ખેડૂતોને રીસર્વે માટે ખૂબ હેરાન કરી રહ્યા છે. DRL કચેરીની મસ્ત મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. અને બીજો અને સૌથી અગત્યનો પ્રશ્ન મધ્યમ અને નાના વર્ગોને 2021 થી પછી કોઈ પણ રૂડાની અંદર સમાવેશ ગામોની અંદર 100 વારિયા પ્લોટની ફાળવણી કરવામાં આવી નથી. તો એ માટે એક અલગ મુદ્દા સાથે અમે લોકો અને પ્રજાની વચ્ચે જવાના છીએ અને લોકોના આશીર્વાદ મેળવવાના છીએ. લોકો ખાસ તો પ્રજા વચ્ચે તમને પસંદગીનો કળશ મૂકશે તો આવનારા દિવસોમાં સત્તામાં આવશે તો કઈ રીતના લોકોને કામગીરીમાં સામનો કરવો પડશે? ઓકે, જેમ મેં કહ્યું એમ રોડ રસ્તા પાણીના પ્રશ્નો તો પ્રાથમિક સુવિધાના પ્રશ્નોને તો વાચા આપવાની જ હોય છે, પણ માની લો કે અમારા જે સત્તાની અંદર નથી આવતું એવા DRL અને જમીન રીસર્વેના પ્રશ્નો છે અને 100 વારિયા પ્રશ્નો, એની માટે અમે સરકાર સમક્ષ જ્યાં પણ જરૂર પડે ત્યાં લોકોને સાથે રાખી અને સરકારની સામે ઉગ્ર રજૂઆત કરશું. જરૂર પડે તો આંદોલન પણ કરશું અને જ્યાં જરૂર પડે ત્યાં લોકોને સાથે રાખી અમે લોકોની મદદ કરીશું.